આવકવેરાને લઈ નાણામંત્રીની મોટી જાહેરાત. હવે 12,75,000 સુધીની આવક પર નહીં ભરવો પડે કોઈ ટેક્સ. ન્યૂ ટેક્સ રેજિમની પસંદગી કરનારને થશે ફાયદો. ન્યૂ ટેક્સ રેજિમના સ્લેબમાં પણ કરાયો ફેરફાર. જો કે જૂના ટેક્સ રેજિમમાં નથી કરાયો કોઈ ફેરફાર. હવે 4 વર્ષનું આવકવેરા રિટર્ન એક સાથે કરી શકાશે ફાઇલ. વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસની મર્યાદા 50,000થી વધારીને કરવામાં આવી 1 લાખ રૂપિયા. પગારદાર લોકોને મળશે 75,000 રૂપિયાનું વધારાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન. સરકાર આગામી સપ્તાહમાં લાવશે આવકવેરા સંબંધી નવું બિલ. આવકવેરાના માળખામાં થઈ શકે છે મોટા ફેરફાર. બિલમાં દંડને બદલે ન્યાય પર કરાશે ફોકસ. ગંભીર બીમારીઓની સારવાર માટે ઉપયોગી 36 દવા ડ્યુટી ફ્રી. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર કેર સેન્ટર બનાવવાની પણ બજેટમાં કરાઈ જાહેરાત. કેન્સરની સારવાર માટે ઉપયોગી દવાઓ થશે સસ્તી. 6 જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી 5% કરવામાં આવી. દેશમાં 82 સામાન પરથી દૂર કરાઈ સેસ. એલઈડી અને એલસીડી ટીવી થશે સસ્તા. ટીવીના વેચાણ પરથી હટાવવામાં આવી 2.5% કસ્ટમ ડ્યુટી. મોબાઈલ ફોનની બેટરી અને ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી પણ થશે સસ્તી. કિસાન ક્રેડિટ પર લોન મર્યાદા 3 લાખથી વધારીને કરવામાં આવશે ₹5 લાખ. આ સાથે કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષના મિશનની જાહેરાત. આગામી 6 વર્ષ સુધી મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ખેડૂતોને ટેકનોલોજીથી સુસજ્જ કરવાનો સરકારનો લક્ષ્યાંક. પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના હેઠળ 1,07 લાખ ખેડૂતોને સ્કિલ અને ટેકનોલોજીના માધ્યમથી જોડવામાં આવશે તેવી નાણામંત્રીએ કરી વાત. સિંચાઈની સુવિધામાં પણ કરાશે વધારો. બજેટમાં યુવાનો અને રોજગાર પર કરાયો ફોકસ. સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડના ફંડની બજેટમાં કરાઈ જોગવાઈ. નાના ઉદ્યોગકારો માટે 7 કરોડ નવી રોજગારીની તકો. યુવાનોના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરે બનાવાશે 5 સેન્ટર. લેધર સ્કીમના માધ્યમથી 22 લાખ લોકોને રોજગારી આપશે સરકાર. સ્ટ્રીટ વેન્ડર માટે ચાલી રહેલી પીએમ સ્વનિધિ સ્કીમ લોનની મર્યાદા વધારી કરવામાં આવશે ₹30,000. રમકડાનું ઉત્પાદન કરતી કંપનીઝ અને કારખાના માટે મેક ઇન ઇન્ડિયા હેઠળ શરૂ કરાશે નવી યોજના. વિદ્યાર્થીઓ માટે પણ બજેટમાં કરાઈ અનેક મહત્વની જાહેરાત. મેડિકલ કોલેજમાં વધારવામાં આવશે 75,000 બેઠક. 23 આઈઆઈટીમાં વધારવામાં આવશે બેઠક. તમામ સરકારી સ્કૂલોમાં હવે ઇન્ટરનેટની સુવિધા. 50,000 અટલ ટિંકરિંગ લેબ બનાવવામાં આવશે. નાણામંત્રી વરસિયા બિહાર પર. પટના આઈઆઈટીનો વિસ્તાર, મખાણા બોર્ડ અને નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની જાહેરાત. 500 કરોડના બજેટ સાથે એઆઈ માટે એક સંસ્થાની કરવામાં આવશે સ્થાપના. મખાણા બોર્ડની રચનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે તેવી નાણામંત્રીએ કરી વાત. સરકારના બિહાર પર ફોકસની ઝલક જોવા મળી નાણામંત્રી નિર્મલા સીતારમણના પોશાકમાં. બજેટ રજૂ કરવા માટે બિહારની પ્રખ્યાત મધુબની સાડીની કરી પસંદગી. આ ગોલ્ડન બોર્ડર સાડી પદ્મશ્રી દુલારી દેવીએ તેમની છેલ્લી બિહાર મુલાકાત સમયે આપી હતી ભેટમાં. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી દળોએ મચાવ્યો જોરદાર હંગામો. મહાકુંભની નાસભાગની ચર્ચાને લઈ શરૂ કર્યો હોબાળો. વોકઆઉટના થોડા સમય બાદ ગૃહમાં પરત ફર્યા સમાજવાદી પાર્ટીના સાંસદ. મહાકુંભમાં દુર્ઘટનામાં મૃતકોની યાદી જાહેર કરવાની માંગ સાથે કરી નારેબાજી. સંસદમાં બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ મળ્યા લોકસભાના સ્પીકર ઓમ બિરલાને. બજેટની જોગવાઈઓને લઈને ચર્ચા. સતત 8મી વખત બજેટ રજૂ કરવા બદલ સ્પીકરે નાણામંત્રીને આપ્યા અભિનંદન. પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય બજેટને ગણાવ્યું જનતા જનાર્દનનું બજેટ. કૃષિ અને ગ્રામીણ વ્યવસ્થામાં આવશે નવી ક્રાંતિ. વિકસિત ભારતના મિશનને મળશે પ્રોત્સાહન. બજેટમાં મેન્યુફેક્ચરિંગ પણ 360 ડિગ્રી ફોકસ કરાયું. દેશ વિકાસ અને વિરાસતના મંત્રના આધારે આગળ વધશે તેવી પ્રધાનમંત્રી મોદીએ કરી વાત. બજેટથી ગ્રોથ રેટ ઝડપભેર વધશે. આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મળશે ગતિ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2025ના બજેટને ગણાવ્યું શ્રેષ્ઠ ભારત નિર્માણની દિશામાં મોદી સરકારની દૂરદર્શિતાના બ્લુપ્રિન્ટ સમાન. મોદી સરકારના આત્મનિર્ભર ભારતના રોડમેપ સમાન બજેટ હોવાની પણ શાહે કરી વાત. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને પ્રાથમિકતા અપાઈ હોવાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી વાત. વર્ષ 2025ના બજેટને ગણાવ્યું ઐતિહાસિક.
વિકસિત ભારત 47ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ હોવાની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી વાત. 12 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરતા દેશમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને થશે ફાયદો. કેન્દ્રીય બજેટ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપી પ્રતિક્રિયા. બજેટને મધ્યમ વર્ગ અને ગૃહિણીઓ માટે ગણાવ્યું ફાયદાકારક. બજેટમાં ખેડૂતો અને માછીમારો અંગે કરેલી જોગવાઈની પણ કરી વાત. પૂર્વ નાણામંત્રી નીતિન પટેલે કેન્દ્રીય બજેટને આવકાર્યું. નીતિન પટેલે જણાવ્યું કે બજેટથી મધ્યમ અને યુવા વર્ગને મળશે મોટી રાહત. ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. પેટ્રોલ ડીઝલના ખર્ચા ઓછા થવાનું વ્યક્ત કર્યું અનુમાન. કેન્દ્રીય બજેટમાં ગુજરાતને અન્યાય થયો હોવાનો કોંગ્રેસ નેતા બજેટમાં કરાયેલી જાહેરાતની કરી ટીકા. 12 લાખ સુધીની આવક ઉપર ટેક્સ માફીની જાહેરાતને ગણાવી ભ્રામક. હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં કોઈ જ રાહત નહીં. કેન્દ્રીય બજેટને મહેસાણાના સાંસદે સૌનો સાથ સૌનો વિકાસવાળું બજેટ ગણાવ્યું. ખેડૂતો માટે ફાયદાકારક બજેટ ગણાવ્યું મયંક નાયકે. તો 12 લાખની આવક પર ટેક્સ નહીં લાગે તે વાતને આવકારી. કેન્દ્રીય બજેટને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગણાવ્યું ઐતિહાસિક. ખેડૂત, યુવા, નોકરિયાત અને કરદાતાઓ માટે ગણાવ્યું ફાયદાકારક. તો મધ્યમ વર્ગને આ બજેટથી ફાયદો થશે તેવી પણ કનુભાઈએ કરી વાત. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બજેટને આવકાર્યું. સૌરાષ્ટ્રને ઉદ્યોગો અને ખેતીને બજેટથી થશે ફાયદો. ટેક્સમાં 12.75 લાખ સુધીની છૂટ આપવાથી મધ્યમ વર્ગીમાં ખુશી. બજેટ રજૂ થયા બાદ ભારતીય શેર બજારમાં સુસ્તી. કારોબારી સત્રના અંતમાં માત્ર 5 અંકના નજીવા સુધારા સાથે 77,505ના સ્તરે બંધ થયું સેન્સેક્સ. બીએસઈ મિડકેપ 212 અંકના ઘટાડા સાથે 42,884ના સ્તરે બંધ થયું. સેન્સેક્સના 30 પૈકી 16 શેર્સમાં તેજી સાથેનો વેપાર. એનએસઈનું નિફ્ટી લાલ નિશાનમાં થયો બંધ. ટ્રેડિંગ સેશનમાં અંતમાં 26 અંકના ઘટાડા સાથે 23,482ના સ્તરે બંધ થયું નિફ્ટી. રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ 3.38% તેજી. ટ્રેન્ટ, આઈટીસી, હોટલ્સ અને મારુતિ નિફ્ટીના ટોપ ગેનર. બીઈએલ, પાવર ગ્રીડ અને લાર્સન એન્ડ ટુબ્રો નિફ્ટીના ટોપ લૂઝર. ભાવનગરમાં ભાજપમાં ચૂંટણી પહેલા ભડકો. ભાજપના પૂર્વ શહેર કારોબારી સભ્ય અને પૂર્વ વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાનું રાજીનામું. વડવા બ વોર્ડમાં ક્ષત્રિય ઉમેદવાર નહીં મુકાતા રાજેન્દ્રસિંહે વ્યક્ત કર્યો રોષ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જામજોધપુર ભાજપમાં અસંતોષ. મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ચંદ્રિકાબેન ખાટે અપક્ષ તરીકે ભર્યું ઉમેદવારી ફોર્મ. વોર્ડ નંબર 1 માટે નોંધાવી દાવેદારી. ભાજપમાં ભડકો. ભાયાવદરમાં નયન જીવાણી સહિત 19 કાર્યકરોએ કોંગ્રેસમાંથી ભર્યું ઉમેદવારી ફોર્મ. સ્થાનિક ભાજપના આગેવાનનો અપમાન કરતા હોવાનો જીવાણીએ લગાવ્યો આરોપ. બિલીમોરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંધ્યાબેન પટેલે કોંગ્રેસમાંથી ભર્યું ઉમેદવારી ફોર્મ. ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ સંધ્યાબેને કોંગ્રેસના મેન્ડેટ ઉપર વોર્ડ નંબર 7માંથી જંપ લાવ્યું ચૂંટણી જંગમાં. ભાજપમાં ભંગાણ. કરજણમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબા ચાવડા જોડાયા આમ આદમી પાર્ટીમાં. આપમાંથી ભર્યું ઉમેદવારી ફોર્મ. વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ભાજપને હરાવશે તેવો ગોપાલ ઇટાલિયાનો દાવો. તાપીના સોનગઢ ભાજપ સંગઠનમાં ભડકો. ટિકિટ કપાતા નારાજ અનિતાબેન પાટીલનું રાજીનામું. સોનગઢ પાલિકાની ચૂંટણીમાં અનિતાબેન પાટીલે માંગી હતી ટિકિટ. ટિકિટ કપાતા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું. પંચમહાલની હાલોલ પાલિકાની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ઉથલપાથલ. ભાજપે કોંગ્રેસના 3 પૂર્વ કોર્પોરેટરને આપ્યું મેન્ડેટ. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોને મેન્ડેટ આપી અને ભરાવ્યા ફોર્મ. બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યાના કેસમાં તમામ આરોપીને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં. કોલેજના પ્રિન્સિપાલ સહિત 5 પ્રોફેસરને રજૂ કરાયા હતા કોર્ટમાં. માનસિક ટોર્ચરના કારણે વિદ્યાર્થીની આત્મહત્યા કરી હોવાનો આરોપ. બાસણા કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યાના કેસના આરોપીનું કોઈ વકીલ નહીં લડે કેસ તેવો ઠરાવ કરાયો મંજૂર. બાર એસોસિએશનના ઠરાવ છતાં આરોપી તરફ વિવેક બારોટના નામના વકીલ કોર્ટમાં હાજર થતા મામલો ગરમાયો. બાર એસોસિએશનના પ્રમુખને લખ્યો પત્ર. બારોટની સામે કાર્યવાહીની માંગ. પાટણમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરની પોસ્ટથી વિવાદ. વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર ફરસુભાઈને બિનહરીફ કહેતા સર્જાયો વિવાદ. કોંગ્રેસે પોસ્ટ સામે ઉઠાવ્યો વાંધો. વિવાદ બાદ લવિંગજીને પોસ્ટ હટાવવા પડી ફરજ.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાંકરેજમાં વિરોધ યથાવત. જિલ્લા કલેક્ટરના જાહેરનામા બાદ વિસ્તારને બનાસકાંઠામાં રાખવાની કરાઈ રજૂઆત. કાંકરેજના ડોક્ટર એસોસિએશન, ખરીદ વેચાણ સંઘ, તાલુકા ભાજપ પ્રમુખ સહિતના લોકોએ રજૂઆત કરી કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની ઉચ્ચારી માંગ. બનાસકાંઠાના ભેમાળ ગામમાં ડામર પ્લાન્ટ સામે કાર્યવાહી ન થતા રોષ. પ્રદૂષણ દૂર કરવાની માંગ સાથે ગ્રામજનોએ રેલી યોજી. 5 પ્લાન્ટ સામે કાર્યવાહી, પરંતુ અન્ય 7 પ્લાન્ટ સામે કાર્યવાહી ન થતા ગ્રામજનોએ કર્યો વિરોધ. બનાસકાંઠાના રેલવે ગામે દેશી દારૂના અડ્ડા બંધ કરવા સ્થાનિકોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન. ઘણા સમયથી રેલવે ગામમાં દારૂના અડ્ડા ધમધમતા હોવાનો ગ્રામજનોનો આરોપ. 24 કલાકમાં દારૂના અડ્ડા સામે કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની સ્થાનિકોએ આપી ચીમકી. ગીર સોમનાથના કણજોતરમાં ગ્રામજનોએ રેલવે લાઇનના વિરોધમાં યોજી બેઠક. કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટનો વિરોધ ભભૂકી ઉઠ્યો. પ્રોજેક્ટ રદ નહીં થાય તો આંદોલનની ચીમકી. સોમનાથ ભાવનગર ફોર્ટ્રેક હાઈવે પર રોડનું હાથ ધરાયું રિપેરિંગ કામ. ગોરખમડી નજીક બ્રિજ પર ક્ષતિગ્રસ્ત રોડને દૂર કરવાનું કામ શરૂ કરાયું. અંદાજે 6 મહિના પહેલા બનેલા રોડનો હિસ્સો તૂટતા પ્રશાસનની કામગીરી સામે ઉઠ્યા સવાલ. રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત બાલાજી હનુમાનજી મંદિરના બાંધકામને રાજ્ય સરકારે આપી મંજૂરી. ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદ ઉઠતા અટકાવાઈ હતી કામગીરી. રાજ્ય સરકારે એનઓસી આપતા મંદિર સમિતિએ અધૂરું રહેલું બાંધકામ ફરી શરૂ કર્યું. મંદિર સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સંકુલ બનાવવાની મળી મંજૂરી. સુરતમાં ઉધના, મગદલ્લા સહિતના વિસ્તારોમાં ટાઇલ્સ વિક્રેતાઓને ત્યાં અધિકારીઓના તામા. 18% ટેક્સ બચાવવા ટાઇલ્સની ફેક્ટરીથી દુકાનો સુધીની સળંગ. સિન્ડિકેટ 2000 પ્રોજેક્ટમાંથી અનેક બિલ વિના લાગી ટાઇલ્સ. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી 28 હોસ્પિટલ અને 9 ડોક્ટર સસ્પેન્ડ. સારવારમાં બેદરકારી, ગેરરીતિ સામે આવતા કાર્યવાહી. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની નામાંકન પ્રક્રિયાનો અંતિમ દિવસ. ગાટલોડિયા વોર્ડના ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલે ભર્યું ફોર્મ. મનોજ પટેલે રાજીનામું આપતા ખાલી પડેલી બેઠક પર નોંધાવી દાવેદારી. સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી માટે 68 ઉમેદવારોએ ભર્યું ફોર્મ. આગામી 16 તારીખે યોજાશે પ્રાંતિજ નગરપાલિકાનું મતદાન. આગામી 18 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. અમરેલીના લાઠી ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની પત્નીએ કોંગ્રેસમાંથી ભર્યું ફોર્મ. ભાજપ ઉપપ્રમુખ હિરેન પાડાની પત્ની કોંગ્રેસમાંથી કરી ઉમેદવારી. ભાજપ નેતાની પત્ની કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા અનેક તર્ક વિતર્ક. અમરેલી લાઠી નગરપાલિકામાં ચૂંટણીનો ધમધમાટ. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો મેદાને. અંતિમ દિવસે ભરાયેલા કુલ 64 ફોર્મ પૈકી કોંગ્રેસના 24, ભાજપના 24, આપના 14 અને અપક્ષના 2 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. 6 વોર્ડની 24 બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ પણ કરી ઉમેદવારી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોએ ભર્યા ફોર્મ. વોર્ડ નંબર 10 માટે ઉમેદવાર મિહિર મહેતાએ ફોર્મ ભર્યું. પેનલના ઉમેદવાર કીર્તિબેન અટારા, દીપ્તિબેન વસાવડા, વિશાલ કડીવારે ફોર્મ ભર્યા. કોંગ્રેસ ઉમેદવાર મિહિર મહેતાએ ફોર્મ ભર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જૂનાગઢમાં મનપા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા બાદ કોંગ્રેસે ઉમેદવારોના નામની સત્તાવાર કરી જાહેરાત. પૂર્વ નગરસેવક મંજુલાબેન પરસાણા, લલિત પરસાણાને રિપીટ કરાયા તો પૂર્વ નગરસેવકના નાણાંની લેતી દેતીના આક્ષેપોને પૂંજા વંશે પાયાવિહોણા ગણાવ્યા. જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ. કોંગ્રેસના પૂર્વ નગરસેવકે આપના મેન્ડેટ પરથી ભર્યું ફોર્મ. ટિકિટ ફાળવણીમાં રૂપિયાની લેતી દેતી થયાનો રઝાક હાલાનો આરોપ. કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા આપમાંથી ફોર્મ ભર્યું હોવાની કરી વાત. ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભર્યું ફોર્મ. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર 3માંથી ફોર્મ ભર્યું તો વોર્ડ નંબર 4માંથી વિમલ ચુડાસમાના પત્નીએ પણ ફોર્મ ભર્યું. મતદારોનો ભરોસો અમારી સાથે હોવાની વિમલ ચુડાસમાની વાત. જૂનાગઢના માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઉત્સાહ. ભાજપ અને કોંગ્રેસની સાથે એઆઈએમઆઈએમ પાર્ટીએ પણ લાવ્યું જંપ. માંગરોળ નગરપાલિકાની 36 બેઠકો પૈકી 23 અને આપ 13 બેઠક પર લડશે ચૂંટણી. જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભરાયા ફોર્મ. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. કાળવા ચોકમાં યોજાઈ વિશ્વાસ સભા. ઉમેદવારોએ પોતાની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત.
રાજકોટના જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ. નગરપાલિકાના 11 વોર્ડ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. ભાજપે બહુમતીથી જીત મળવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો રહ્યા હાજર. કચ્છના રાપરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસે રજૂ કર્યા ઉમેદવાર. વોર્ડ નંબર 7 માટે ભાજપના 28 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. 28 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારો પણ મેદાને. બાયડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે ભર્યા ફોર્મ. પીપોદરા બેઠક માટે ભાજપના સુરેખાબેને ભર્યું ફોર્મ તો કોંગ્રેસમાંથી કોકિલાબેન બળવંતસિંહે ભર્યું ફોર્મ. મહેસાણાના વિજાપુરમાં તાલુકા પંચાયતની બેઠક માટે ભરાયા ફોર્મ. કુકરવાડાની બેઠક માટે ભાજપના ચેતનકુમાર પટેલ તથા કોંગ્રેસના દેવાંગકુમાર પટેલે ભર્યા ફોર્મ. વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડા બેઠકને ભાજપ શાસિત રાખવા પ્રયાસ. તાપીના સોનગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટ્યા. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોનો જમાવડો. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ નોંધાવી દાવેદારી. વડોદરાના શિનોર તાલુકા પંચાયતની સાદલી બેની ખાલી પડેલી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલે નોંધાવી ઉમેદવારી. શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે નોંધાવી ઉમેદવારી. પરિણીત મહિલાની સાથે અમાનવી અત્યાચારના કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ. 2 પુરુષ અને 1 મહિલાની ધરપકડ બાદ રજૂ કરાયા કોર્ટમાં. દાહોદના ઢાળ સિમલિયામાં પરિણીત મહિલાને અર્ધનગ્ન કરી બાઇકની સાથે બાંધી અને કાઢવામાં આવ્યું હતું સરઘસ. સસરા સહિત કુલ 15 શખ્સોની સામે નોંધાઈ ફરિયાદ. 3 આરોપી ઝડપાયા. રાજકોટ પોલીસની કાર્યવાહી. હત્યા અને ડબલ મર્ડરના કેસમાં લાંબા સમયથી હતા ફરાર. અમદાવાદના કાગડાપીઠ અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નોંધાયો હતો ગુનો. એમડી ડ્રગ્સ ઝડપાયું અમદાવાદમાંથી. એસઓજીની ટીમે ઓઢવ 4 રસ્તા નજીકથી ડ્રગ્સના જથ્થાની સાથે જય કિશન ખંડેલવાલની કરી ધરપકડ. કુલ 12,28,000નો મુદ્દામાલ જપ્ત. એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો. ડીઝલ ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો રાજકોટમાં. ડીઝલ રસ્તા પર ઢોળાતા લોકોએ ચલાવી લૂંટ. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદના ખોખરામાં પ્રશાસનની બેદરકારીના કારણે ખાડામાં પડ્યો યુવક. મેનહોલની કામગીરીના સ્થળે બેરિકેડિંગ ન કરતા બની ઘટના. ફાયર વિભાગની ટીમે યુવકનું કર્યું રેસ્ક્યુ. બનાસકાંઠાના વાવના દીપાસરામાંથી ઝડપાયું કોલ સેન્ટર. 6 માસથી દુકાન ભાડે રાખી 17 શખ્સ ચલાવતા હતા કોલ સેન્ટર. વિદેશી નાગરિકોની બેંક ખાતાની માહિતી કઢાવી વિવિધ ચાર્જીસના નામે પડાવતા હતા રૂપિયા. સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું આપી ચલાવતા હતા કોલ સેન્ટર. વલસાડ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આવેલા માતાજીના મંદિરમાં ચોરી થઈ. માતાજીની મૂર્તિ પરથી મુગટ અને મંગળસૂત્રની ચોરી કરી એક ઇસમ ફરાર. સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ. અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો રાજકોટમાં. ગુંદાવાડી પોલીસ સ્ટેશનમાં એક શખ્સે ધમાલ મચાવી. મહિલા હેડ કોન્સ્ટેબલને પણ ધમકી આપ્યાનો આરોપ. આરોપી ગૌરવ ખીમસુરિયાની પોલીસે કરી ધરપકડ. ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો રાજકોટમાં. આજી ડેમ નજીક પોલીસે આરોપીની કરી ધરપકડ. દેશી તમંચો અને 4 જીવતા કારતૂસ પોલીસે કર્યા જપ્ત. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસે અચાનક પડી ક્રેન. રિનોવેશનની કામગીરી સમયે બની ઘટના. પાર્ક થયેલી 3 રિક્ષા અને એક 2 વ્હીલરને કચડ્યા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પોરબંદર નેવલ બેઝ મોખીરાની નેવી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલને લઈ નોંધાઈ પોલીસ ફરિયાદ. ઉદ્યોગનગર પોલીસે તપાસમાં શંકાસ્પદ ન મળ્યાની કહી વાત. એસઓજી બોમ્બ સ્ક્વોડ સમગ્ર બાબતે કરી રહી છે વધુ તપાસ. અમદાવાદના વાસણા બેરેજ નજીક આવેલી ઝૂંપડપટ્ટીઓમાં લાગી આગ. ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સ્થાનિક પોલીસ સાથે ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ લાગી બનાસકાંઠાના થરાદમાં પટેલ ટ્રેડર્સ અને વૃંદાવન મશીનરી નામની દુકાનમાં. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ. થરાદ માર્કેટયાર્ડની સામે બની ઘટના. આગ લાગતા લોકોમાં મચી નાસભાગ. રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રકમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વડોદરાના ડભોઈમાં હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ. વર્ષ 2023માં રવિ નાયક નામના વ્યક્તિની કરાઈ હતી હત્યા. આરોપી વિષ્ણુ રાઠોડિયાને ડભોઈ એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે ₹5,000ના દંડ સાથે ફટકારી આજીવન કેદની સજા.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો. એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 1793 રૂપિયા. ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. સુરતમાં પરવા કાર્યક્રમ લાગુ. વારંવાર ટ્રાફિકના નિયમો તોડશો તો થશે પોલીસ ફરિયાદ. લોકોના જીવ બચાવવા અને અકસ્માતની ઘટના અટકાવવા માટે કાર્યવાહી. લોકોના જીવ પોલીસ માટે મહત્વના હોવાનું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતનું નિવેદન. અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી રોકવા માટે ટર્મિનલમાં કસ્ટમ સ્ક્રીનિંગ રૂમ બનાવાયો. શંકાસ્પદ ચીજવસ્તુઓ બેગમાં જોવા મળતા જ કસ્ટમ અધિકારીઓ સ્ક્રીનિંગ રૂમમાંથી બેગ અટકાવી શકશે. વિદેશથી લાંબી મુસાફરી કરીને આવતા મુસાફરોને ટર્મિનલમાંથી ઝડપી લગેજ મળી રહેશે અને તેમનો સમય બચશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદના પ્રવાસે. ભૂપેન્દ્રભાઈએ સુણાવમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી સુણાવ કેળવણી મંડળના વિવિધ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ. ગાંધીનગરમાં એનસીસીના નવનિયુક્ત મેજર જનરલ રાયસિંહ ગોદારાએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત. આચાર્ય દેવવ્રતે મેજર જનરલ રાયસિંહ ગોદારાને નવી નિયુક્તિ માટે શુભકામનાઓ પાઠવી. ભારતીય સેનામાં તેમના યોગદાનની કરી સરાહના. અમદાવાદમાં ફ્રી લેનની કામગીરી ઉપર અમલવારી ન થતા કાર્યવાહી. એએમસી લેફ્ટ લેન ખુલ્લી કરાવવા ટ્રાફિક પોલીસને અપાશે સૂચના. ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આપ્યા આદેશ. ભરૂચમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ચક્કાજામ. પાલેજથી નબીપુર વચ્ચે અંદાજે 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. વાહન વ્યવહાર માટે માત્ર એક જ પુલ હોવાથી વારંવાર સર્જાય છે સમસ્યા. હરડવાથી વરેડિયા અને જહાંગીરથી વરેડિયા વચ્ચે પણ વાહનોની લાંબી કતાર. મહાકુંભમાં રાજકોટના કિરીટસિંહ રાઠોડનું મોત. પત્ની અને મિત્રો સાથે ગયા હતા પ્રયાગરાજ મહાકુંભમાં. રાઠોડ પરિવારમાં શોકનો માહોલ. પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા.